નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ અત્યારના અગત્યના સમાચારની। જેપી નડ્ડાના ઘરે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકના સમાચાર મળી રહ્યા છે। આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી જેમણે મોદી સરકારની બીજી મંત્રીમંડળમાં નિભાવી તેવા રાજનાથસિંહ પણ હાજર રહ્યા છે। ભાજપ સંગઠન મંત્રી BL સંતોષની પણ હાજરી। વરિષ્ઠ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ઉપરાંત સંઘના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હોવાની વિગત છે। સંઘ તરફથી સુરેશ સોની, અરુણ કુમાર હાજર છે। દત્તાત્રેય હોસબોલે પણ જેપી નડ્ડાના ઘરે હાજર હોવાની જાણકારી। નવી સરકારની રચના અને કેબિનેટની રચના પર પણ ચર્ચા થઈ શકે। તો મહત્વપૂર્ણ વિગત આપને પણ આપી દઈએ કે એનડીએ ગઠબંધનમાં હવે મંત્રાલયોને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। નીતિશ કુમારની જેડીયુએ 3 પ્રધાન પદ માંગ્યા છે। જેડીયુએ રેલ અને મહત્વના અન્ય 2 મંત્રાલય માંગ્યા હોવાની સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે। આ તરફ બિહારને વિશેષ પેકેજ આપવાની પણ માંગણી કરી હોય તેવું સૂત્ર અત્યારે કહી રહ્યા છે। આપને કહી દઈએ કે 2025ની વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવે આ પ્રકારનું પણ જાણે સામે મૂકવામાં આવી હોય વાત એવી સૂત્ર પાસેથી જાણકારી। જેડીયુ દેશભરમાં જાતિના આધારે વસ્તી ગણતરીની પણ માંગ કરી શકે છે। બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની પણ માંગ કરી શકે સૂત્ર પાસેથી વિગત। તો આ તરફ ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝીએ પણ માંગ્યા છે પ્રધાન પદ। ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે રેલ મંત્રાલયને લઈને ખેંચતાણ હોવાનું સૂત્ર કહી રહ્યા છે। ચિરાગ પાસવાન પણ 2 પ્રધાન પદ ઈચ્છે છે। ચિરાગ બિહારમાં પોતાના માટે એક મહત્વની ભૂમિકા તેમણે પણ માંગી હોય તેવું સૂત્ર કહી રહ્યા છે। જીતનરામ માંઝીએ પણ પ્રધાન પદની માંગણી કરી છે। સૂત્ર પાસેથી આ જાણકારી મળી રહી છે। બિહારમાંથી ભાજપના કોટામાંથી માત્ર 1 કે 2 સાંસદો જ પ્રધાન બને એવું અત્યારે સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે। વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, જે પ્રકારે ચર્ચાઓ હતી આખરે ગઠબંધન છે એટલે જે માંગણીઓ છે એ પણ સામે એટલી જ ભરપૂર રહેશે। શું અત્યારે દિલ્હીની હવા કહી રહી છે? કોણ કયા પક્ષ કયા પ્રધાન પદની માંગણી અત્યારે કરી રહ્યું છે? બિલકુલ, દિલ્હીની હવામાં ખેંચતાણ છે તે વિધિ જોવા મળી રહી છે અને ખેંચતાણનું કારણ છે કે ભાજપના 400+ દાવાની વચ્ચે ભાજપનું પોતાનું સંખ્યાબળ પણ એટલું નથી કે જેનાથી તે 2 ટર્મની જેમ સ્વતંત્ર રીતે સરકાર છે તે બનાવી શકે। અને સ્વાભાવિક છે કે હવે એવું કહેવામાં આવે છે કે अब आया ऊंट पहाड़ के નીચે અને બાર્ગેનિંગ પાવર ઉપરની જે ગેમ છે તે આખી શરૂ થઈ ચૂકી છે। સ્વાભાવિક છે કે નીતિશ કુમાર એક સૌથી મોટું ફેક્ટર કે જેમની પાસે સૌથી વધારે અત્યારે સંખ્યાબળ છે તો તે અત્યારે અલગ અલગ જે પ્રધાનમંડળ છે તે માંગી રહ્યા છે। જેડીયુ દ્વારા રેલ મંત્રાલયની માંગ છે તે કરવામાં આવી છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો બિહારને વિશેષ પેકેજ આપવું જોઈએ તે પ્રકારની પણ રજૂઆત છે તે કરવામાં આવી છે। 2025ની વિધાનસભાની ચૂંટણી બિહારમાં આવી રહી છે ત્યારે જે રીતે બિહારના ગઠબંધન જ્યારે નીતિશ કુમાર સાથે કરવામાં આવ્યું હતું ભાજપ માટે ત્યારે 2024 લોકસભાની ચૂંટણી માટેનું ગઠબંધન હતું ત્યારે નીતિશ કુમાર પણ પોલિટિક્સના એક મંજાયેલા ખેલાડી જેવા ભૂમિકામાં છે। ત્યારે 2025માં બિહારમાં તેમની ભૂમિકા વધુ સ્ટ્રોંગ થાય તે માટેની પણ રજૂઆત છે તે કરવામાં આવી છે। તેની સાથે વાત કરવામાં આવે તો જેડીયુએ દેશભરમાં જાતિ આધારે વસ્તી ગણતરીની પણ માંગ કરી હોવાની વાત છે તે આવી રહી છે। બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગ છે તે પણ અત્યારે કરવામાં આવી રહી છે। તો નીતિશ કુમારની જેમ વાત કરવામાં આવે તો ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી પણ અલગ અલગ પ્રકારના જે પદ છે તે માંગી રહ્યા છે। ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે સૌથી વધારે ખેંચતાણ છે તે રેલ મંત્રાલયને લઈને થઈ રહી છે। ચિરાગ પાસવાન પણ અત્યારે 2 જેટલા પ્રધાન પદ છે તે પોતાની માટે માંગી રહ્યા પોતાની માટે ને પોતાના સાથીઓ માટે માંગી રહ્યા છે। બિહારમાંથી અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ કોટામાંથી 1 અથવા 2 જ
સાંસદોનો મંત્રી તરીકે સમાવેશ થઈ શકે છે। મોટા ભાગની જે આખી જે બિહારની જો વાત કરવામાં આવે તો બિહાર કોટામાં સૌથી પહેલાં નીતિશ કુમારનો દબદબો છે તે આ વખતે જોવા મળશે અને ત્યારબાદ ચિરાગ પાસવાનનો પણ દબદબો છે તે જોવા મળશે। બિહારમાંથી ભાજપમાંથી જેટલી બેઠકો જીતવામાં આવી છે તેમાંથી 1 કે 2 લોકોને સ્થાન મળે તે સિવાયનો મોટાભાગનો દબદબો છે તે ચિરાગ પાસવાન અને નીતિશ કુમારનો રહે તો નવાઈ નહીં। બીજી તરફ આપ જુઓ કે ગઈકાલથી બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે। અત્યારે એક મહત્વપૂર્ણ બેઠક છે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના આવાસ પર ચાલી રહી છે કે જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ પહોંચ્યા છે, સંઘના પણ પદાધિકારીઓ પહોંચ્યા છે, કેમ કે વિધિઓ માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક સંઘની પણ નારાજગી હતી। કેમ કે જો સંઘની નારાજગી ના હોત તો અયોધ્યાનું પરિણામ રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં જ ભાજપની હાર થવી એ બતાવી રહ્યું છે કે લોકમત ક્યાંક ને ક્યાંક નારાજ હતું, સંઘ ક્યાંક ને ક્યાંક નારાજ છે અને એ જ કારણ રહ્યું કે આ પરિણામ છે એ ભાજપ બહુમતીમાં નથી આવ્યું। ત્યારે અત્યારે જે ચર્ચા અને મંથન ચાલી રહી છે જેપી નડ્ડાની ત્યાં ચોક્કસપણે મંત્રીમંડળ માટે તો ચાલી જ રહી છે, પરંતુ ફરી એકવાર સંઘ અને ભાજપની વચ્ચે તાલમેલ કેવી રીતે સાધવામાં આવે, કેમ કે જેપી નડ્ડાએ જે રીતે નિવેદનો આપ્યા હતા કે સંઘની તેમને કોઈ જરૂર નથી, તો આ નિવેદન બાદ પણ અનેક જગ્યા પર વાતાવરણ હતું તે ખરાબ થયું હતું અને સૂત્રોની માનીએ તો સંઘ અનેક જગ્યા પર ડિએક્ટિવ ભૂમિકામાં હતું અને પરિણામો સ્પષ્ટ બતાવી રહ્યા છે। ત્યારે જેપી નડ્ડાની ત્યાં જે બેઠક ચાલી રહી છે તે બેઠકની અંદર મંત્રીમંડળની તો વાત છે, પરંતુ ફરી એકવાર સંઘ અને ભાજપ વચ્ચે સુમેળ કઈ રીતે થઈ શકે તે માટેનો પણ પ્રયાસ છે તે પણ હાલમાં જોવા મળી રહ્યો છે। કિંજલ, બે બાબત ખૂબ અગત્યની છે। એક તો એ કે જે અલગ અલગ મંત્રાલયની વાત છે, લાગે છે એવું કે શું રેલવે મંત્રાલય પર મામલો જે છે તેનો પેચ ફસાઈ શકે, અને બીજું એ કે જેટલી આ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે એટલું જ સંઘના જે નારાજગી છે એને દૂર કરવું પણ જરૂરી છે, એટલે જ આ બેઠકમાં સંઘના અધિકારીઓની હાજરી છે। ચોક્કસ જો કોઈ માને કે ન માને પરંતુ ભાજપને સત્તા પર બેસાડવામાં અહેમ ભૂમિકા આરએસએસની રહી છે। આરએસએસના અલગ અલગ દળમાંનું એક દળ હતું ભારતીય જનતા પાર્ટી। તમામ ઇલેક્શનની અંદર આરએસએસની આખી જેમ ભાજપની કેડર છે તેમ આરએસએસની પણ આખી કેડર દ્વારા એક પ્રકારની મહેનત છે, કવાયત છે, તે વોટ ભાજપ તરફી જ પડે તે માટે કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે કે સંઘ દ્વારા પણ જે સૂચનો આપવામાં આવતા હોય છે તેને ભાજપ દરકિનાર કરતું હોય છે। રાજ્યોમાં પણ આ સ્થિતિ છે અને દેશના સેન્ટરમાં પણ આ સ્થિતિ છે અને એના જે પરિણામ છે છેલ્લા કેટલા સમયથી સંઘ દ્વારા શાબ્દિક ટકોર, માર્મિક ટકોર કરવામાં આવી રહી હતી, પરંતુ એ ટકોરનો ક્યાંય પણ કહી શકાય કે અમલ નહોતો થતો અને એ પરિણામ છે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે। એટલે સંઘ સાથે ફરી સુમેળ સાધવો એ હવે ભાજપ માટે કમ્પલ્સન બની ગયું છે। બીજી તરફ સ્વાભાવિક છે કે આ વખતે ભાજપે એ પૂર્ણ બહુમત સાથે નથી। ભાજપે જ્યારે પૂર્ણ બહુમત સાથે હતા ત્યારે ભાજપે ઘટક દળોનું નહોતું માન્યું। ભાજપને પોતાને જે નિર્ણય કરવા હતા તે નિર્ણય સ્વતંત્રતાથી કરતા હતા અને ઘટક દળોનો જે ઓપિનિયન હોય તેને પણ દરકિનાર કરતા હતા। તો સ્વાભાવિક છે કે રાજકારણની તમામ વસ્તુનો એક સમય હોય છે, એ સમય હતો કે જ્યારે સ્વતંત્રતાથી કરી શકતા હતા। ઘટક દળોના પણ મનમાં નારાજગી છે, કેમ કે અત્યારે હવે મંત્રીમંડળની વાત ચાલી રહી છે, નામોની વાત ચાલી રહી છે અને લોકો ખુલીને બહાર નથી કરી રહ્યા, પરંતુ મંત્રીમંડળમાં તમામ જે ઘટક દળો છે એનડીએના એ પોતાનું પૂરું પ્રેશર લગાવશે કે મહત્વના જે ખાતાની વાત કરવામાં આવે, શિક્ષણની વાત કરવામાં આવે, આરોગ્યની વાત કરવામાં આવે, એ રેલવેની વાત કરવામાં આવે, એ ફાઇનાન્સની વાત કરવામાં આવે, 5 થી 6 મહત્વના જે ખાતા છે તે એનડીએના ઘટક દળો પોતાના તરફેણમાં જાય તેની માટેનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે। ખુલીને બહાર એટલે નથી આવી રહ્યા, કેમ કે હજુ પણ જે વાતચીતનો દોર છે તે ચાલી રહ્યો છે, બાર્ગેનિંગ પાવરની ગેમ છે તે ચાલી રહી છે। જો એનડીએને પ્રમાણેની ઘટક દળો છે, ખાસ કરીને નીતિશ કુમારની વાત કરવામાં આવે કે ચંદ્રબાબુ નાયડુની વાત કરવામાં આવે, તેમને જે ખાતા મનપસંદ ખાતા જોઈએ છે તે નહીં મળે તો આવતીકાલે જે બેઠક છે તે મોડી ચાલી શકે છે અને જો તમામ વસ્તુઓમાં સુમેળે સમાધાન થઈ જશે તો આવતીકાલે આ તમામ લોકો વડાપ્રધાન અને મંત્રીમંડળના પ્રસ્તાવ મૂકવા માટે રાષ્ટ્રપતિ ભવન સાંજે 7 વાગે જશે। ઓકે કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ તો બાર્ગેનિંગ અને બાર્ટર બંને ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે, જોવાનું એ રહ્યું કે કોણ કેમાં સફળ થાય છે।